રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયો, જેમાં મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ 3ની ધરપકડ કરી। એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, તો 2 આરોપી મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે। સુરતના પરિત ધામેલિયાએ કર્યા હતા કેમેરા હેક, પાયલ હોસ્પિટલના સીસીટીવી કર્યા હતા હેક। મહારાષ્ટ્રના રાયન રોબિન પરેરાએ વિડીયોનું કર્યું હતું વેચાણ। ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું કહ્યું હતું વેચાણ, જેમાં મહારાષ્ટ્રના વૈભવ બંડુ માનને ટેલિગ્રામ ચેનલ માર્કેટિંગ કર્યું હતું। અગાઉ 3 આરોપી ઝડપાયા હતા, જેના કોર્ટે 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અનેક લોકોના નામ અને રાજ ખુલવાની શક્યતા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ-અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં શેર કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરેશ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીસ હતા એનું આ 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ-અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી